નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો અને મારા બનાસ તકના દર્શક મિત્રો. આપણે એક ઝુંબેશ ઉપાડી છે અને એ ઝુંબેશ યથાવત છે, એની પૂર્ણાવતી નથી કરી. એ ઝુંબેશ છે ટ્રેક્ટર એજન્સીઓના ડીલરોના વિરોધમાં. અને અત્યાર સુધીમાં મારી પાસે જે પુરાવાઓ, જે ખેડૂતો જેની સાથે આ થયું છે એને છેતરપિંડી કહો તો પણ કહેવાય, એને ખેડૂતને લલચાવી ફૂસલાવીને ભોળવીને એમના ખીચામાં, ડીલરોના અને એજન્સીઓના ખીચામાં પૈસા કઈ રીતે જાય એવી રીતે ખેડૂતોને ભોળવીને આ લોકો ટ્રેક્ટર બદરાવતા હોય છે એમ કહો તો પણ ચાલે. એવા ઘણા બધા ઇસ્યુ થયા છે અને જેને લઈને મેં આ એક મુહિમ ઘણા સમયથી ઉપાડી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો એવું પણ વિચારતા હશે કે હજુ માત્ર વાતો જ કેમ હજુ કઈ થયું નહીં, પરંતુ થશે. એનો પણ સમય આવે, એના માટે પણ રાહ જોવી પડે, એના માટે ઘણા બધા પુરાવા એકઠા કરવા પડે. ક્યાં કોને કઈ રીતે ક્યાં લઈ જવો એ હું બધી સારી રીતે જાણું છું. અને જ્યારે જગતના તાતની એટલે ખેડૂતના દીકરાની વાત આવતી હોય છે ને, ત્યારે હું તટસ્થ રહું છું. કોઈની પણ ભલામણ નહીં, કોઈની લાગવગ નહીં, કોઈનું સાંભળવાનું નહીં. ખેડૂતને કઈ રીતે ન્યાય મળે છે અને ખેડૂતને તકલીફ પડતી બંધ કેવી રીતે થાય છે તેને લઈને હંમેશા હું અગ્રેસર રહ્યો છું અને રહેવાનો છું. હવે આ શરૂઆત કરું એની પહેલા મારે તમને થોડુંક સંભળાવવું છે. સાંભળો આ વિડીયો. એમના ટ્રેક્ટર એજન્સીના જે પણ ડીલરો હોય, જે ખેડૂતો સાથે આ રીતના કામ કરતા હોય ને, એમને આપણે છોડવાના નથી. હા, કરવામાં તો મારે ખુદ ની મારી સોંપડી નથી આલી ટ્રેક્ટર ની. કેટલા વર્ષ થયા? બરાબર, અમે 15 માં આવ્યું ટ્રેક્ટર છે. ઓહો, 15 માં તો 25 ચાલે, 10 વર્ષ થયા. ઓય, ચોપડી જ નહીં આવી. ના, હાલતા જ નથી ને અહીંયા કને. તો આ પ્રભુભાઈ જેટલી સોંપડી અત્યારનો તો એમને ધારો કે એનો કરેક્ટ તો આવીને આખા થોડે ને કોઈ પોલીસ વાળા કીધા હા તો 1000 સોંપડીઓ નીકળે આરતી ગુફા. તો આપણે ફેદાઈએ ને. હા, તો ઈ કરો ને તો એમ કે એને ઘરે બધી સોંપડીઓ પડી એક નહીં એવા તો કહો તો હું 500 ખેડૂત લાવું કે આ મારી સોંપડી નથી દીધી, મારી નથી દીધી, હું મારું નામ ટેક્સ નથી કરાયું. આવા તો કેટલાય વિડીયો મારી પાસે છે, આવા તો કેટલાય રેકોર્ડિંગ છે મારી પાસે, આવા તો કેટલાય મારી પાસે પુરાવા છે. દિયોદરમાં જે ટ્રેક્ટર એજન્સીઓ દ્વારા મારી પાસે અત્યાર સુધી દિયોદર સિવાય પણ પુરાવા આવ્યા છે, પરંતુ હું ધીમે ધીમે આગળ વધી રહ્યો છું એ બાબતે અને એ લોકો સુધી પણ પહોંચવાનું છું. જે તાલુકાઓમાંથી મને ફરિયાદ આવશે, જે પણ ખેડૂતો, જે પણ એજન્સી, જે પણ તાલુકામાં હશે, હું એની પાસે પણ જવાનું છું, તમામ પુરાવા લઈને જવાનું છું, એના વિરોધમાં પણ જવાનું છું. આવા જ ખેડૂતો મારી પાસે આવે છે. જ્યારથી હું આ મુહિમ ઉપાડી છે ત્યારથી મારી પાસે સમથિંગ 1000 થી વધારે ખેડૂતો મારો સંપર્ક કરી ચુક્યા છે, જેમને આજે 1000 થી વધારે ખેડૂતોને એક પણ ખેડૂત પાસે પાર્સિંગની એની ચોપડી નથી, એની આરટીઓની આરસી બુક નથી. એ આરસી બુક આરટીઓ માંથી તો નીકળી ગઈ હોય. મેં એ પણ તપાસ કરાવવાનું ચાલુ કર્યું છે. મારી પાસે જે પણ લિસ્ટ છે એ તમામ લિસ્ટ હું તૈયાર કરી રહ્યો છું. ખેડૂતના નામ જો કોના નામે ટ્રેક્ટર છે, કઈ કંપનીમાંથી લીધું હતું, કોણ એનું ડીલર હતું, આ તમામ મારી પાસે યાદી તૈયાર થઈ રહી છે. એ યાદી લઈને હું આરટીઓમાં જવાનો છું. આરટીઓ મુખ્ય અધિકારીને મળીશ, કારણ કે નીચે કદાચ વહીવટ થતો હોય તો બધું ચાલતું હોય, પણ હું મુખ્ય અધિકારીને મળીશ અને એની તપાસ કરીશ કે આટલા ટ્રેક્ટરો પાર્સિંગ થયા છે કે નહીં. અગર પાર્સિંગ થયા છે તો એની જે આરસી બુક છે એ કોને મળી શકે અને કોને મળી છે, આ તમામ હું તપાસ કરાવવાનો છું. સાથે સાથે ખેડૂતો પાસેથી જે પણ આરટીઓ વિભાગ દ્વારા જે ખેડૂતને આરટીઓનું જે ટેક્સ હોય છે એ આરટીઓમાં કેટલા ટકા છે અને આ લોકો કેટલા ટકા વસૂલ કરે છે તેની પણ હું સંપૂર્ણ માહિતી લઈને તમામ પર્દાફાશ કરવાનો છું. સાથે સાથે એક ખેડૂતોના ટ્રેક્ટર પાછળ આ લોકો કયા જે મુખ્ય છે, જે વાત છે કે કઈ બાબતના એક ટ્રેક્ટરની પાછળ આ લોકો કેવા પ્રકારના પૈસા ઉભા કરે છે એની મને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. એટલે એ મારે હું જયારે સંપૂર્ણ ખેડૂતોનું અધિવેશન મળશે ત્યારે હું આ જાહેર કરીશ, કારણ કે એ કેટલી બાબતના પૈસાની વસૂલી કરે છે ખેડૂત પાસેથી અને કેવી રીતે વસૂલી કરે છે. આ તમામ પ્રકારની માહિતી મારી પાસે આવી ગઈ છે. ટૂંક સમયમાં મારે ખેડૂત આગેવાનો સાથે પણ મળીશ અને આ કેવી રીતે આ મુદ્દાને મારે ક્યાં લઈ જવું
એ ખેડૂતો કહેશે એમ જ થશે. પણ અત્યારે મારી પાસે 1000 થી વધારે પુરાવા, વિડીયો રેકોર્ડ, એમના ઇન્ટરવ્યુઝ મેં કર્યા છે અને એમના મૌખિક આક્ષેપો નહીં પરંતુ પુરાવા સાથે એમના બિલો, આ બધું જ મારી પાસે આવી ગયું છે. હજુ થોડું બાકી છે તો હું એની રાહ જોઈ રહ્યો છું. અને એ તમામ પુરાવાઓ જે છે એમના ટ્રેક્ટરના ડીલર એજન્સીઓના વિરોધમાં, એમાં હવે મારે કોઈ વ્યક્તિગત એક એજન્સીનું નામ નથી લેવું, પરંતુ હાલમાં દિયોદરમાં ચાલતી તમામ એજન્સીઓનું નામ લઉં તો બહુ મોટા પાયે ખેડૂતોને છોતરા કાઢી નાખ્યા છે, એવા છેતર્યા છે. આવી રીતે છેતરીને તમે તમારા પૈસા ઘર ભરોસો પૈસાથી, તમારા છોકરાઓને ગાંધીનગર અભ્યાસ કરવા મોકલવાના, આવા લોકોના પૈસાથી મોકલવાના, અને આવા લોકોના પૈસાથી તમારા છોકરાઓ ડિગ્રીઓ મેળવીને ક્યાં જશે? આ લોકોની બદુઆ લાગશે. એક ખેડૂત તો મારી પાસે એવો આવ્યો છે કે ખરેખર મારી આંખમાં આંસુ આવી ગયા હતા. એક ખેડૂતની એવી દશા કે એનું ટ્રેક્ટર વેચી માર્યું છે, એ ટ્રેક્ટરની લોન ભરપાઈ કરી નાખી છે, બધું ક્લિયર કરી નાખ્યું છે, અને તોય એ ખેડૂતના નામે એક વોરંટ આવે છે, કારણ કે એ ચેક આપ્યા હોય ખેડૂતોએ. ખેડૂત બિચારો ભોળો, કઈ પૂછે નહીં, કઈ પુરાવા માંગે નહીં, એટલે જેમ બોલે એમ હાવ કઈ વાંધો નહીં. આ બધું ક્લિયર કર્યું છે, તેમ છતાં એને કહેવામાં આવે છે કે તમે જાઓ, તમારા ઘરે પોસ્ટમાં બધું આવી જશે, તમે પૈસા ભર્યાની નોટિસ પણ આવી જશે, તમે ટ્રેક્ટર જમા કરાવ્યું એનું બિલ પણ આવી જશે, અને તમને નો ડ્યુ પણ આવી જશે. આવા પ્રકારની છેતરપિંડીઓ આજે હવે તમે વિચાર કરો, એ ખેડૂતે એ જે તે ટાઈમે 3 લાખથી વધારેની રકમની એકદમ બિલકુલ ભરપાઈ કરીને ક્લીન કર્યું હતું કે જેથી કરીને મને આગામી સમયમાં કોઈ તકલીફ ના પડે. હવે 5 વર્ષ પછી એક ખેડૂતને જેના નામે લોન હતી એ ખેડૂતને એક વોરંટ છૂટે છે. હવે એ કેવી તકલીફમાં મુકાયો છે. હું એની સાથે છું, એને કોઈ તકલીફ નહીં આવવા દઉં. અને આવા તો ઘણા ખેડૂતો છે કે બહુ રીબાય છે. મારી પાસે તો એટલા બધા ખેડૂતો આવે છે આ બાબતમાં અભિયાન ઉપાડ્યા પછી કે જેની કોઈ સીમા નહીં. અત્યારે એવું દુઃખ થાય છે ખરેખર આટલા બધા ખેડૂતો સાથે આ લોકોએ આવું કર્યું છે, માત્ર પોતાની જિંદગી જીવવા માટે, પોતાના પરિવારને જીવાડવા માટે, જગતના તાતને લૂંટવાનો, બીજું કઈ કરવાનું નહીં. હું ટૂંક સમયમાં આવી રહ્યું છે. આવા તો ઘણા વિડીયા છે, હું એક વિડીયો અપલોડ કરીશ અને હું એવો પર્દાફાશ કરીશ ને, કાં તો આ જે ટ્રેક્ટર એજન્સીઓ છે એમને કાં તો તાળા મારવા પડશે, નહીં તો મારા ખેડૂતને ભરપાઈ કરી આપવી પડશે. નમસ્કાર. મારે આનાથી વધારે કંઈ બોલવું નથી. હવે મારે ટૂંક સમયમાં બોલ્યા વગર બધું કરી નાખવાનું છે. નમસ્કાર.